અમે જઈએ છીએ ટિફિને લઈને. તો અમે હાઈવે આવ્યા છીએ 10 છે એટલા અમારી નાની સોડા લેવા ઉભા. તો મમ્મી લેવા ગઈ છે. અમે દર્શન હોટલ કોક વાર અમે ખાવા જઈએ છીએ ત્યાં. કોઈ વાર અમે ખાવા જઈએ છીએ ત્યાં દર્શન હોટલમાં. હવે મમ્મી સોડા લે છે તો હવે આપણે જઈશું એમને ટિફિન આપશું અને ટિફિન ખાશે એટલે અમે ઘરે આવી જઈશું. તો પાલનપુરનું નવું બસ સ્ટેન્ડ આવી ગયું છે. નાસ્તાની ગાડીઓ છે તમે દેખી શકો છો ગાઈસ. હવે અમે નવા બસ સ્ટેન્ડથી આગળ પહોંચી ગયા છે. હાઈવે આવી ગયા છે અમે. એરોમાં સર્કલ છે. તો અમારી માસીનું બેબી દાખલ છે. એ હોસ્પિટલ આવી ગયું છે. તો આજે છે કે હોસ્પિટલ છે. તો ચલો આપણે ટિફિન લઈને હવે જઈએ હોસ્પિટલના અંદર. ઢોસા ને મંચુરિયન લેતા છે. મંચુરિયનનો ઠેલો આ છે, ઢોસાનો ઠેલો અમે લઈએ છીએ. ઓર્ડર આપી દીધો છે. તો ગાઈસ તમે કાલ દેખ્યું જ હશે કે કાલ અમે મારા માસીના દવાખાને ગયા હતા. બેબી દાખલ છે એટલે. અને કાલ તમે દેખ્યું બી હશે કે મેં મંચુરિયન ને ઢોસા લીધા હતા. અને અહીંયા તમે દેખી શકો છો કે અમારું પૂરું પરિવાર અમારો બ્લોગ જોવે છે. અને હવે અહીંયા તો તમે દેખી શકો છો કે એ મારો બ્લોગ દેખે છે. કે તમે મારો બ્લોગ દેખ્યું કે નહીં, તો ના દેખ્યો હોય તો દેખી લેજો. આગળ હારા બ્લોગ આવ્યા છે તો દેખી જ લેજો. અને તો તમે દેખ્યું હશે કાલ માસીને દવાખાને લઈ ગયા છે. અને તમે દેખી શકો છો કે અમારા પ્રિયાંશભાઈનો અને આપણા ધ્રુવ બી આવી ગયા છે. અને તમે દેખી શકો છો